નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં જલ્દી સામે આવશે જ્ઞાનવાપી મસ્જિદનું રહસ્ય। આ વિશે વિગતથી વાત કરીએ તો જ્ઞાનવાપી મસ્જિદના રહસ્યને હવે જલ્દી ઉજાગર કરવામાં આવશે। વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદનું જિલ્લા કોર્ટે ભારતીય પુરાતત્વ વિભાગ ASI દ્વારા કરાયેલ જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે રિપોર્ટ જાહેર કરવાનો આદેશ ASIએ 18મી ડિસેમ્બરે કોર્ટમાં સીલબંધ કરવામાં સર્વે રિપોર્ટ રજૂ કર્યો હતો। કોર્ટે ASIના રિપોર્ટની એક નકલ હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષોને આપવાનો આદેશ કર્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં રામની પ્રતિમા 2.5 અબજ વર્ષ જૂના પથ્થરની। આ વિશે વિગતથી જાણીએ તો અયોધ્યામાં સ્થાપિત બાલકરામની પ્રતિમાએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે। જો કે પ્રતિમા બનાવવા માટે વપરાયેલ પથ્થર લગભગ 2.5 અબજ વર્ષ જૂનો છે, એમ બેંગલુરુના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રોક મિકેનિક્સના ડિરેક્ટર HS વેંકટેશે જણાવ્યું હતું। પ્રતિમા બનાવવા માટે કર્ણાટકના મૈસૂર જિલ્લાના જયાપુરા હુબલી ગામમાંથી બ્લેક ગ્રેનાઇટ લાવવામાં આવ્યો હતો। અહીં 4 અબજ વર્ષ જૂના ખડકો મળી આવ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં ઓસ્કાર 2024 માટે નોમિનેટ થઈ આ ફિલ્મો। આ વિશે વિગતથી વાત કરીએ તો ઓસ્કાર 2024નો એવોર્ડ સમારોહ 10મી માર્ચ 2024ના રોજ યોજવામાં આવશે। લોસ એન્જલસમાં એકેડેમીના સેમ્યુઅલ ગોલ્ડવિન થિયેટરમાં તેની જાહેરાત કરવામાં આવી છે। શ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કાર માટે 10 ફિલ્મોને નોમિનેટ કરવામાં આવી છે। તેમાં અમેરિકન ફિક્શન, એનાટોમી ઓફ અ ફોલ, બાર્બી, ધ હોલ્ડઓવર્સ, કિલર્સ ઓફ ધ મૂન, મેસ્ટ્રો, ઓપેનહાઇમર, પાસ્ટ લાઇવ્સ, પુઅર થિંગ્સ અને ધ ઝોન ઓફ ઇન્ટરેસ્ટનો સમાવેશ થાય છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં લગ્નનો વ્યવસાય દેશનો સૌથી મોટો ઉદ્યોગ। આ વિશે વિગતથી વાત કરીએ તો લગ્ન સંબંધિત વ્યવસાય દેશનો ચોથો સૌથી મોટો ઉદ્યોગ બની ગયો છે। આ ઉદ્યોગ 2023માં 24.4% વધીને 4.74 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે। વેડિંગ પ્લાનિંગ પ્લેટફોર્મ વેડમી ગુડના રિપોર્ટ અનુસાર 16મી જાન્યુઆરી અને મકર સંક્રાંતિથી લઈ માર્ચ મહિના સુધી લગભગ 30 જેટલા લગ્નના શુભ મુહૂર્ત છે। આમાં લાખો લગ્નો થશે। આ સાથે લગ્ન ઉદ્યોગ 7 થી 8% વૃદ્ધિ સાથે લગભગ 6.25 લાખ કરોડ સુધી પહોંચી શકે છે। ડેસ્ટિનેશન વેડિંગ 18% વધીને 21% થઈ ગયું છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં મોટો ઉછાળો। આ વિશે વિગતથી જાણીએ તો મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ દેશમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 160%નો ઉછાળો આવ્યો છે। સેન્ટ્રલ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એટલે કે CBDT દ્વારા જારી કરેલા ટેક્સ કલેક્શન ડેટા અનુસાર નાણાકીય વર્ષ 2022-23માં તે વધીને 16,63,686 કરોડ રૂપિયા થઈ ગયો છે, જ્યારે ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 173.31%નો ઉછાળો જોવા મળ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં મોબાઈલનો ઉપયોગ હાર્ટ એટેકનું કારણ। આ વિશે વિગતથી વાત કરીએ તો રાજકોટ શહેરમાં છેલ્લા 48 કલાકમાં 4 લોકોના પરિવારજનોએ દાવો કર્યો કે તેમના 4 લોકોના મોત હાર્ટ એટેકના કારણે થયા છે। હાર્ટ નિષ્ણાતોનું કહેવું છે કે શિયાળામાં ઠંડી વધવાથી હૃદયરોગના કેસ વધતા હોય છે। ડોક્ટરોનું એ પણ કહેવું છે કે ઠંડી વધતા અત્યારે બહાર નીકળવાનું ટાળવું જોઈએ। મોબાઈલ પણ હાર્ટ એટેકનું કારણ બની શકે છે, કારણ કે મોડી રાત સુધી મોબાઈલ વાપરવાથી સારી ઊંઘ નથી આવતી, તે પણ હાર્ટ એટેકનું એક કારણ બની શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં ઇસરોમાં કામ કરવાની મોટી તક। આ વિશે વિગતથી વાત કરીએ તો ઇસરોએ લાઇબ્રેરી આસિસ્ટન્ટ સહિત અન્ય જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે। આ ભરતી માટે 22મી જાન્યુઆરીથી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તેની છેલ્લી તારીખ 12મી ફેબ્રુઆરી 2024 છે। રસ ધરાવતા ઉમેદવારો અહીં સ્ક્રીન ઉપર આપેલી વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે। તમામ કેટેગરીના ઉમેદવારો માટે 750 રૂપિયા અરજી ફી રાખવામાં આવી છે, તેમજ ઉમેદવારની ઉંમર 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને 44,900 થી 1,42,400 રૂપિયાનું વેતન મળશે। ત્યારબાદના મહત્વના સમાચારમાં કેન્દ્ર સરકારનો આ સારો નિર્ણય। આ વિશે વિગતથી વાત કરીએ તો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ટ્વીટ કરીને કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી અને મહાન સમાજવાદી નેતા કર્પૂરી ઠાકુરને સર્વોચ્ચ સન્માન ભારત રત્ન આપવો એ ખૂબ જ આનંદની વાત છે। કેન્દ્ર સરકારનો આ સારો નિર્ણય છે। કર્પૂરી ઠાકુરને તેમની 100મી જન્મ જયંતિ પર આપવામાં આવેલ આ સર્વોચ્ચ સન્માન દલિતો, વંચિત અને ઉપેક્ષિત વર્ગોમાં સકારાત્મક લાગણીઓનું નિર્માણ કરશે। અમે હંમેશા તેમને ભારત રત્ન આપવાની માંગ કરતા આવ્યા છીએ। વર્ષો જૂની માંગ આજે પૂરી થઈ છે।
ત્યારબાદના મહત્વના સમાચારમાં સીબીઆઈસીએ જાહેર કરી મહત્વની નોટિફિકેશન. આ વિશે વિગતથી વાત કરીએ તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ એટલે કે સીબીઆઈસીએ એક નોટિફિકેશન જારી કરી છે, જે અનુસાર કિંમતી ધાતુઓ ધરાવતા ઘટકો પર આયાત ડ્યુટી વધારી તેના પર 4.35% એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ એટલે કે એઆઈડીસી મુકાયો છે. સરકારે સોના અને ચાંદીની પિન, હુક્સ અને સિક્કા જેવા ઉત્પાદનો પરની આયાત 15% વધારી છે, જેના પર 5% એઆઈડીસી લગાવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં સંસદની સુરક્ષાને લઈને ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય. આ વિશે વિગતથી જાણીએ તો 13મી ડિસેમ્બર 2023ના રોજ બે લોકો સંસદમાં પ્રેક્ષક ગેલેરીમાંથી લોકસભાની ચેમ્બરમાં કૂદી પડ્યા હતા. પછી ડબ્બામાંથી પીળા રંગનો ધુમાડો છોડ્યો હતો. હવે ગૃહ મંત્રાલયે સંસદની સુરક્ષાને લઈ મોટો નિર્ણય લીધો છે. સાંસદોની સુરક્ષા સીઆઈએસએફના હાથમાં રહેશે. 31મી જાન્યુઆરીથી શરૂ થતા સંસદના આગામી સત્ર દરમિયાન મુલાકાતીઓ અને તેમના સામાનની તપાસ કરવા 140 કર્મચારીઓની સીઆઈએસએફ ટીમને મંજૂરી મળી ગઈ છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં હવે રાત્રિના 10 વાગ્યા સુધી કરી શકાશે દર્શન. આ વિશે વિગતથી વાત કરીએ તો દર્શનાર્થીની 23મી જાન્યુઆરી 2024ના રોજ થયેલી ભીડને લઈ રામ મંદિર ટ્રસ્ટે મહત્વનો નિર્ણય લીધો છે. શ્રી રામના દર્શનનો સમય લંબાવીને સાંજના 7ના બદલે રાત્રિના 10 વાગ્યા સુધી કરાવ્યો છે. પ્રથમ દિવસે આશરે 2.5 થી 3 લાખ ભક્તોએ દર્શન કર્યા હતા. તેમજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ હવાઈ સર્વેક્ષણ કરીને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. અયોધ્યા જિલ્લા પ્રશાસને પણ ભક્તોને સરળતાથી દર્શન થાય તે માટે થોડા દિવસ બાદ આવવા કહ્યું છે. નમસ્કાર. શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ પૂરના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન. નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન. 1 વીઘાથી લઈ 200 વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે. સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ. અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં સિદ્ધપુર ખાતે નવી સેવા શરૂ કરાશે. આ વિશે વિગતથી જાણીએ તો ગુજરાતના સિદ્ધપુર ખાતે શ્રાદ્ધ તેમજ તર્પણ વિધિ કરાવવા હવે તમે ઓનલાઈન બુકિંગ કરાવી શકશો. આવતી 1 ફેબ્રુઆરીથી આ સેવાનો પ્રારંભ થશે. માતૃશ્રાદ્ધ માટે દેશભરના લોકો સિદ્ધપુર આવે છે. ગુજરાતના યાત્રાધામ વિકાસ બોર્ડે પવિત્ર ધામને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે આ નિર્ણય લીધો છે. વેબસાઇટ પર તેમજ ઓફલાઈન બુકિંગ કરાવી શકાશે અને ₹100 ડિજિટલ પેમેન્ટ કરીને ટોકન લેવાનું રહેશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં અયોધ્યામાં તમામ વાહનોને પ્રવેશ બંધ. આ વિશે વિગતથી જાણીએ તો અયોધ્યાના રામ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. આ સ્થિતિમાં પ્રશાસને તાત્કાલિક અસરથી અયોધ્યા આવતા તમામ વાહનો પર પ્રતિબંધ લગાવી દીધો છે, જેથી અયોધ્યામાં તમામ વાહનો માટે નો એન્ટ્રી રહેશે. આ પ્રતિબંધ કેટલા દિવસ ચાલશે તેની માહિતી આપવામાં આવી નથી. લાખો ભક્તોની ભીડને કારણે મંદિરની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. આ સ્થિતિમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં રામ ભક્તો પર હુમલા મામલે કાર્યવાહી. આ વિશે વિગતથી વાત કરીએ તો અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રવિવારે રાત્રે મુંબઈમાં રેલી કાઢી રહેલા ભક્તો પર ચોક્કસ ધર્મના લોકોએ હુમલો કર્યો હતો. તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે તેમને આંચકો આપ્યો છે. આરોપીઓના ગેરકાયદે બાંધકામોને બુલડોઝર વડે જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના મીરા રોડ પર 12 થી 15 મિલકતોમાં તોડફોડ કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વ્યક્તિગત રીતે આ પગલાંની સમીક્ષા કરી હતી. ત્યાર પછીના મહત્વના સમાચારમાં જૂનાગઢમાં ઉજવાશે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ. આ વિશે વિગતથી વાત કરીએ તો આવતી 26મી જાન્યુઆરી 2024ના રોજ રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી જૂનાગઢમાં થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ગુજરાત પોલીસ, મરીન કમાન્ડો, બીએસએફના જવાનો પરેડ કરશે. ચેતક હેલિકોપ્ટર પણ કાફલામાં સામેલ થશે. 1800થી વધુ જવાનો પરેડમાં જોડાશે. આ વખતે ગુજરાતના અશ્વદળ તેમજ શ્વાન દળનો પણ સમાવેશ પરેડમાં કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં જિલ્લા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં અંબાલાલ પટેલની વરસાદની આગાહી વિશે વાત કરીએ તો ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપને કારણે તારીખ 27 થી 29મી જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ફરી કમોસમી વરસાદ થઈ શકે છે. ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના છે. થોડા દિવસ પહેલા આવેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો અને પાકો બરબાદ થયા હતા. આ વખતે આગમચેતી રાખીને ખેડૂતોએ તૈયારી કરી લેવી જોઈએ.
ત્યારબાદના મહત્વના સમાચારમાં ગાંધીજીના કારણે આઝાદી નથી મળી. આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિની ઉજવણીમાં ભાગ લેનાર તમિલનાડુના રાજ્યપાલ R.N. રવિએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે આપણા દેશની આઝાદી ગાંધીજીના આંદોલનને કારણે નહીં પરંતુ સુભાષચંદ્ર બોઝના સંઘર્ષને કારણે મળી છે. ગાંધીજીના આંદોલનને કારણે 1942 પછી કંઈ થયું નથી. એમની વચ્ચે ઝઘડો થયો હતો. નેતાજીએ અન્ય દેશોની સેનાની મદદથી અંગ્રેજો પર દબાણ બનાવ્યું. તેમના વિના 1947માં આઝાદી ના મળી હોત. હવે દર્શક મિત્રો, તમિલનાડુના રાજ્યપાલના આ નિવેદન વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદના મહત્વના સમાચારમાં નવાઝ શરીફની સભામાં એક વ્યક્તિ વાઘ લઈને પહોંચ્યો. આ વિશે વિગતથી વાત કરીએ તો પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની સભામાં એક વ્યક્તિ વાઘ લઈને પહોંચ્યો હતો. વાઘ એ નવાઝ શરીફની પાર્ટી મુસ્લિમ લીગ નવાઝનું ચૂંટણી ચિહ્ન હશે. જેથી નવાઝનો એક સમર્થક સાચો વાઘ લઈને પાર્ટીની રેલીમાં પહોંચ્યો હતો. જ્યારે શરીફને તેની જાણ થઈ તો તેણે આ વ્યક્તિને તરત જ વાઘને પાછો લઈ જવા કહ્યું. બાદમાં પાર્ટીના પ્રવક્તા મરિયમ નવાઝે સોશિયલ મીડિયા પર કહ્યું કે સમર્થકોએ આવી હરકતો ના કરવી જોઈએ. જેનો વિડીયો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં તથ્યની જામીન અરજી જિલ્લા કોર્ટે ફગાવી. આ વિશે વિગતથી વાત કરીએ તો ઇસ્કોન બ્રિજ દુર્ઘટનાના આરોપી તથ્ય પટેલની હંગામી જામીન અરજી કોર્ટે ફગાવી છે. તથ્યના ધબકારા વધી જવા તેમજ છાતીમાં દુખાવો રહેતો હોવાથી 4 અઠવાડિયાના જામીન માંગ્યા હતા. કોર્ટે તથ્યની યુએન મહેતામાં મેડિકલ ચેકઅપ કરાવી 10 દિવસમાં રિપોર્ટ સોંપવા જેલ સત્તાવાળાઓને જણાવેલું. આ અગાઉ તથ્ય સિમ્સ હોસ્પિટલમાં પણ સારવાર લીધી હતી. તે છેલ્લા 5 મહિનાથી વધુ સમયથી સાબરમતી જેલમાં બંધ છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં રામ જન્મભૂમિ ઇતિહાસનો કોર્સ શરૂ થશે. આ વિશે વિગતથી વાત કરીએ તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી રામ જન્મભૂમિ ઇતિહાસ ભણાવશે. 30 કલાકનો ટૂંકો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરશે. માત્ર 1100 રૂપિયા ફી તેની હશે. જેમાં 5000 વર્ષનો ઇતિહાસ વિદ્યાર્થીઓ ભણશે. રામ મંદિર વિવાદ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા સુધીનું ભણાવવામાં આવશે. માત્ર ગુજરાતીમાં નહીં પરંતુ ફ્રેન્ચ, રશિયન, સ્પેનિશ અને જર્મન ભાષામાં પણ કોર્સ ઉપલબ્ધ બનાવવામાં આવશે. જેની ફી 10,000 રૂપિયા હશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં પાણી ચોરનાર હવે સાવધાન થઈ જાય. આ વિશે વિગતથી વાત કરીએ તો સૌરાષ્ટ્ર તરફ જતી નર્મદાની કેનાલોમાંથી પાણીની બેફામ ચોરીનો મુદ્દો ચગ્યો છે. જામનગર અને કચ્છ તરફના ખેડૂતોને પૂરા ફોર્સથી પાણી મળી રહ્યું નથી. ગૃહ વિભાગે પાણીની ચોરી કરનારાઓ સામે કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને દરખાસ્તો મોકલવા કહ્યું છે. સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં પણ ઉદ્યોગો દ્વારા પાણીની ચોરીની ફરિયાદો થઈ છે. સરકાર 5 વર્ષ પહેલા ઘડેલા કાયદા હેઠળ પાસાની કાર્યવાહી કરવા તૈયાર છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં કોંગ્રેસ પાર્ટીનો મોટો ઝાટકો. આ વિશે વિગતથી જાણીએ તો તૃણમૂલ કોંગ્રેસના ચીફ મમતા બેનર્જીએ ઇન્ડિયા ગઠબંધન અને ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીને મોટો ઝાટકો આપ્યો છે. તેમણે પશ્ચિમ બંગાળમાં એકલા હાથે લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. એકલા ચલોનો નારો આપતા મમતાએ કહ્યું કે લોકસભાની ચૂંટણી ટીએમસી એકલા હાથે લડશે. એનો અર્થ એ થયો કે ટીએમસી બંગાળમાં કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન કરશે નહીં અને તમામ લોકસભા બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં વડોદરાનો ચાણી બ્રિજ રહેશે બંધ. આ વિશે વિગતથી જાણીએ. જો તમે વડોદરા જઈ રહ્યા હોય તો જાણી લેવું જરૂરી છે કે શહેરનો ચાણી બ્રિજ 8 દિવસ સુધી બંધ રહેશે. બુલેટ ટ્રેનની કામગીરીને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 5 થી 12મી ફેબ્રુઆરી દરમિયાન આ બ્રિજ બંધ રહેશે. અમદાવાદથી મુંબઈ બુલેટ ટ્રેન માટે ગટર નાખવાની કામગીરીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ચાણી તરફ જતા વાહનોને ડાયવર્ઝન પણ અપાયું છે. દુમાડી ચોકડીથી વડોદરા શહેરમાં જઈ શકાય છે. અમદાવાદ શહેરમાં બુલેટ ટ્રેનનું કામ હાલ ચાલી રહ્યું છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાતનું મંત્રીમંડળ અયોધ્યા દર્શને જશે. આ વિશે વિગતથી વાત કરીએ તો રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતી 24મી અથવા 25મી ફેબ્રુઆરીના રોજ ગુજરાતનું મંત્રીમંડળ અયોધ્યાના પ્રવાસે જશે. મુખ્યમંત્રી સહિત તમામ શ્રી રામના દર્શન કરશે અને હાલ અયોધ્યા મંદિરે દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. રામ મંદિર ટ્રસ્ટે પણ દર્શનનો સમય વધારીને રાત્રે 10 વાગ્યા સુધી કરી દીધો છે, જેની આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ.
ત્યારબાદના મહત્વના સમાચારમાં 16મી ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન આ વિશે વિગતથી વાત કરીએ તો ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે 16મી ફેબ્રુઆરીએ ભારત બંધનું આહવાન કર્યું છે. રાકેશ ટિકૈતે કહ્યું કે સંયુક્ત કિસાન મોરચા અને અન્ય ઘણા સંગઠનો આ બંધમાં અમારી સાથે છે. ખેડૂતોએ 16મી ફેબ્રુઆરીએ ખેતરમાં કામ ન કરવું જોઈએ અને વેપારીઓને તેની દુકાનો પણ બંધ રાખવા રાકેશ ટિકૈતે અપીલ કરી છે. આ આંદોલનમાં ન્યૂનતમ સમર્થન મૂલ્ય, નોકરી, અગ્નિવીર અને પેન્શન વગેરે જેવા મુદ્દા ઉઠાવીશું તેમ રાકેશ ટિકૈતે જણાવ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં શોભાયાત્રામાં રોડા નાખનાર 13ની ધરપકડ આ વિશે વિગતથી વાત કરીએ તો 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વડોદરાના ભોજ ગામે યાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો, જેમાં અત્યાર સુધીમાં 16 લોકો સામે નામજોગ અને 10 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે 13 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જોકે 3 આરોપી હજુ પણ ફરાર છે. એલસીબી અને એસઓજી સહિતની એજન્સીઓ દ્વારા આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં શાળા સંચાલકો સામે પણ થશે કાર્યવાહી આ વિશે વિગતથી વાત કરીએ તો વડોદરાના હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળકો સહિત 2 શિક્ષકો એમ કુલ 14 લોકોના મોત નીપજ્યા હતા. જે દુર્ઘટના અંતર્ગત હાલમાં મુખ્ય સંચાલક ગોપાલ શાહની રાયપુરથી ધરપકડ કરવામાં આવી છે. રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે નિવેદન આપ્યું છે કે જો શાળા સંચાલકોની ભૂલ હશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. હરણી દુર્ઘટના કેસમાં હાલમાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ટૂંક સમયમાં ઘટશે ખાદ્ય તેલના ભાવ આ વિશે વિગતથી વાત કરીએ તો ખાદ્ય તેલના ભાવમાં લાંબા સમયથી કોઈ ફેરફાર જોવા મળ્યો નથી અને તેલના ભાવ સ્થિર દેખાઈ રહ્યા છે. પરંતુ હવે તેલના ભાવને લઈને ગૃહિણીઓના બજેટમાં થોડી રાહત મળે તેવી શક્યતા છે. જેમાં કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ કંપનીઓને દેશમાં આંતરરાષ્ટ્રીય કિંમતો પ્રમાણે ભાવ ઘટાડવા આદેશ કર્યો છે. માર્ચ મહિના સુધીમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. જ્યારે દેશમાં સરસવની કાપણી શરૂ થશે તે સમયે પણ તેલના ભાવ ઘટી શકે છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં એર ઇન્ડિયાને મોટો ફટકો, કરાયો આટલો દંડ આ વિશે વિગતથી વાત કરીએ તો એર ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એટલે કે ડીજીસીએ એરલાઇન પર સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ રૂપિયા 1.10 કરોડનો દંડ ફટકાર્યો છે. મળતી માહિતી અનુસાર તાજેતરમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ્સમાં અનિયમિતતાની ઘણી ઘટનાઓ સામે આવી છે. તેના કારણે સુરક્ષા નિયમોના ઉલ્લંઘનને કારણે આ દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુજરાતના ટોલ પ્લાઝા કમાણીમાં આગળ આ વિશે વિગતથી વાત કરીએ તો વર્ષ 2022-23માં ટોલ બૂથમાંથી જે આવક થઈ છે તેમાંથી 10% આવક માત્ર 16 ટોલ પ્લાઝામાંથી થઈ છે. જેમાં 16 પૈકીના 4 ટોલ પ્લાઝા ગુજરાતમાં આવેલા છે, જેના કારણે રૂપિયા 1235 કરોડ રૂપિયાની આવક થઈ હોવાનું સામે આવ્યું છે. આ સિવાય 3 ટોલ બૂથ રાજસ્થાન, 2 ટોલ બૂથ ઉત્તર પ્રદેશના અને 1 ટોલ બૂથ હરિયાણામાંથી છે. હાઈવે ટોલથી એક વર્ષમાં સૌથી વધુ આવકમાં ઉત્તર પ્રદેશ મોખરે છે, જ્યારે ગુજરાત રૂપિયા 4519 કરોડ સાથે ચોથા સ્થાને છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં સ્માર્ટફોનથી દૂર રહેવા પર મળશે 8 લાખ રૂપિયાનું ઇનામ આ વિશે વિગતથી વાત કરીએ તો અમેરિકન કંપની યોગર્ટે મહિનાઓ સુધી સ્માર્ટફોનનો ઉપયોગ ન કરવાની ચેલેન્જ આપી છે. 18 વર્ષની ઉંમરના લોકો તેના માટે પાત્ર છે. આ સ્પર્ધાનું આયોજન ડિજિટલ ડિટોક્સ અંતર્ગત કરવામાં આવી રહ્યું છે, પરંતુ સ્પર્ધકોએ એક નિબંધ લખવો પડશે અને તેમાં જણાવવું પડશે કે તેમને ડિજિટલ ડિટોક્સ એટલે કે ફોન અને સોશિયલ મીડિયાથી દૂર રહેવાની જરૂરિયાત શા માટે છે. આ ચેલેન્જમાં 10 વિજેતાની પસંદગી કરવામાં આવશે અને તેમને 8 લાખ રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં રાહુલ ગાંધી સામે પોક્સો એક્ટ હેઠળ કેસ આ વિશે વિગતથી વાત કરીએ તો વર્ષ 2021માં દિલ્હી કેન્ટ વિસ્તારમાં એક સગીર છોકરી સાથે થયેલા કથિત બળાત્કાર અને હત્યાના કેસ મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ જાણકારી નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ પ્રોટેક્શન એટલે કે પોક્સો દ્વારા આપવામાં આવ્યું છે. દિલ્હી પોલીસે પીડિત યુવતી અને તેના પરિવારની ઓળખ છતી કરવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ આ કેસ નોંધ્યો છે.